પંચમહાલ જિલ્લાના શિવાલયો શિવરાત્રીના દિવસે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે દર્શનાર્થી ભક્તોની સવારે ભીડ। દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી હતી। સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું શિવલિંગ શિવરાત્રીની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધુ હોવાની લોકમાન્યતા પણ છે। પંચમહાલ જિલ્લાના શિવાલયો શિવરાત્રીના દિવસે બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી। જ્યારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે શિવરાત્રીના દિવસે દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। વહેલી સવારથી જ મંદિરનું પરિસર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી 8 ફૂટ પહોળા અને 8 ફૂટ ઊંચાઈ ધરાવતા સ્વયંભૂ શિવલિંગ મરડેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્ય થયા હતા। સ્વયંભૂ પ્રાચીન શિવલિંગ હોય અહીં દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય। દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે। ચમત્કારિક શિવલિંગ સ્વયં શંકર ભગવાનની પ્રતીતિ કરાવે છે। મંદિર ખાતે પરંપરા મુજબ ભવ્ય મેળો પણ ભરાયો હતો। અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરવા સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત મેળાની મોજ માણી હતી અને દેવાધિદેવ મરડેશ્વર મહાદેવનું આ શિવલિંગ શિવરાત્રીની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધુ હોવાની લોકમાન્યતા પણ છે। મંદિર ખાતે બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તેમાં સાચી શાંતિ કઈ રીતે મળે છે, વ્યસન મુક્તિ માટેના સંદેશો જન જન સુધી પહોંચાડી રહ્યા છે। મોટી સંખ્યામાં શિવભક્તોએ આ પ્રદર્શન નિહાળેલ અને અમુકે તમાકુ અને દારૂ જેવા વ્યસન અહીં છોડીને ગયા હતા। જ્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો। આજના પવિત્ર મહાશિવરાત્રિના દિવસે મરડેશ્વર મંદિરે ભક્તોની ભીડ જે જોવા મળી છે એનું મહત્ત્વ એવું છે કે દર શિવરાત્રિએ આ મરડેશ્વરનું જે શિવલિંગ છે એક ચોખા જેટલું વધારો થઈ રહ્યો છે। એ આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાને કારણે શહેરા તાલુકો તેમજ પંચમહાલ જિલ્લો, દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ શિવ ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે। અહીંયા જે કોઈ લોકો શિવ મંદિરે પોતાની મનોકામના માટેની જે બાધાઓ રાખે છે, માનતાઓ રાખે છે, જે પણ આસ્થાઓ રાખે છે, જે ભગવાન પરિપૂર્ણ કરે છે તેવું લોકવાયકા છે। અને આ શિવલિંગ મરડિયા પથ્થરમાંથી બનેલો છે અને મરડિયા પથ્થરના કારણે ત્યાં ઋષિમુનિઓએ તેનું પૂજન કરેલું અને પૂજન કર્યા બાદ આ શિવલિંગ વર્ષે વર્ષ ચોખા જેટલું વધી રહ્યું છે। હર હર મહાદેવ। આજે શહેરા મરડેશ્વર મુકામે મરડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અમે બધા આવ્યા છીએ અને પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ખેડા તરફથી બી બહુ શિવભક્તો અહીંયા પધાર્યા છે અને મરડેશ્વરનું મહત્ત્વ પહેલાંથી બહુ આદિકાળથી બહુ મહત્ત્વ રહેલું છે। અહીંયા મરડિયા પથ્થરમાંથી શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે અને દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે એ અહીંની માન્યતા છે। લોકવાયકા પ્રમાણે અહીંયા જે પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી અને વિશ્વાસ સાથે આવે છે અને માનતા રાખે છે એ તમામનું કામ પરિપૂર્ણ થાય છે અને અહીંયા શિવભક્તોનો આજે બહુ વધારે જૂન છે અને હર હર મહાદેવ અને પાર્વતી પટેલ હર હર મહાદેવ કરીને આજે બધા શિવભક્તો પધારે છે। દર્શન કરે કે બહુ સરસ અને અહીંનું વાતાવરણ બહુ પવન છે અને બહુ સારી વ્યવસ્થા છે। અહીંની વ્યવસ્થા પ્રશાસનની અને શિવભક્તો અને જે પોતે વોલેન્ટિયર્સ છે ખૂબ સરસ સાથ આપી રહી છે। ડૉક્ટર દીપેન્દ્રસિંહ અહીં શહેરા મરડેશ્વર મહાદેવ દર્શન કરવા માટે અહીંનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે જે દર શિવરાત્રિએ એક ચોખાના દાણા જેટલું વધે છે। શિવરાત્રિના દિવસે આવીને દર્શન કરવાનું ખૂબ મહત્વ છે। અમે પરિવાર સાથે આવીને અહીં દર્શન કરીએ છીએ અને ખૂબ આનંદ આવે છે। નિરાલી દવે। शिवलिंग है वो शिवरात्रि के दिन एक चावल भर बढ़ता है, ऐसी यहाँ की दंत कथा है और ये पौराणिक जगह है, कोई स्थापित की हुई जगह नहीं है, बहुत पुरानी जगह है। नम पार्वती पते हर हर महादेव हर। आज विश्व में सबसे बड़ा दिन शिवरात्रि का शंकर भगवान का बड़ा दिन और यहाँ गुजरात में पंचमहाल जिले में महामरडेश्वर महादेव विराजमान है।
बहुत बड़े लिंग हैं जिनको दुनिया देखने के लिए दूर दूर से आती है और यहाँ इनके दर्शन करने से मनोकामनाएं पूर्ण होती हैं। जिस बहन भाई को अपने सौभाग्य प्राप्त करना हो वहाँ करके दर्शन करें। और बहुत जनता आई हुई है, खूब रहन चल और फरार दुकानें लगी हुई हैं, सब ऐसा चल रहा है।